21માં પ્રશ્નની અંદર રકમ શું છે? ગોલ્ડ આપી છે. ગોલ્ડની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી આપી છે? પરમાણ્વીય ત્રિજ્યા 0.144 નેનોમીટર છે. અને કેવો આકાર આપ્યો છે? ઘનનો ફલક કેન્દ્રિત એકમ કોષ આપ્યો છે અને એમાં સ્ફટિકીકરણ પામે છે. તો કોષના ધારની લંબાઈ શોધો. ધારની લંબાઈ શોધો મતલબ ધારની લંબાઈ એ શોધવાની છે અને પરમાણુ ત્રિજ્યા આર આપી છે અને એકમ કોષ કયો આપ્યો છે? ફલક કેન્દ્રિત આપ્યું છે, મતલબ એફસીસી આપ્યું છે. તો આના ઉપરથી તમને સૂત્ર મળી જાય. બોલો કયું સૂત્ર આવશે? ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું આવે? એ બરાબર 2√2r આવી સૂત્ર આવશે. બરાબર, કારણ કે એફસીસી છે, ઝેડ બરાબર 4 વાળું સૂત્ર આવે. પણ આપણે તો ફક્ત આનું જ કામ છે. દાખલાનો જવાબ આવી ગયો. ફક્ત એક વર્ગમૂળ 2 એટલે 1.41 અને આર ની કિંમત 0.144 નેનોમીટર. એટલે જવાબ આવશે એ પણ નેનોમીટરમાં આવશે. લગભગ 407.407 નેનોમીટર જેટલો જવાબ આવશે. બરાબર, એકદમ સિમ્પલ દાખલો. પછી 24મો દાખલો. 24મા દાખલાની રકમ એવી છે કે એલ્યુમિનિયમ સમઘનીય સમૃત સંકુલિત રચના એમાં સ્ફટિકીકરણ પામે છે. કોણ પામે છે? Al. તેની ધાત્વીય ત્રિજ્યા કેટલી છે? 125 પિકોમીટર. 125 પિકોમીટર. તો બે પ્રશ્નો પૂછ્યા છે કે એકમ કોષની ધારની લંબાઈ શોધો. બીજો પ્રશ્ન એમને પૂછ્યો છે કે Al ના 1.00 સેન્ટીમીટર ક્યુબ કદમાં કેટલા એકમ કોષ હોય? આટલા કદમાં કેટલા એકમ કોષ હોય? બરાબર, તો હવે ગણતરી કરીએ. તો ગણતરી આપણે શું કરીએ? એકમ કોષની ધારની લંબાઈ. હવે એકમ કોષની ધારની લંબાઈ શોધવા માટે અહીંયા તમને આપ્યું છે સમઘનીય સમૃત સંકુલિત રચના. તો શું થાય એનું ઇંગ્લિશ શું થાય? બોલો, એનું અંગ્રેજી શું થાય? સમઘનીય સમૃત સંકુલિત રચના. ફેસ સેન્ટર ક્યુબ જ કહેવાય, એફસીસી. આનું એક્ઝેક્ટ ઇંગ્લિશ શું થાય? સમઘનીય એટલે ક્યુબિક અને સમૃત સંકુલિત એટલે ક્લોઝ પેક. એટલે એફસીસી જ કહેવાય. આ ખબર પડી જવી જોઈએ તો તમને દાખલો આવડી જાય. હવે આ ખબર પડી ગઈ. આર બરાબર 125 પિકોમીટર છે. બરાબર, તો એ બરાબર કેટલા? તો એફસીસી માટે એના જ સૂત્ર જે ઉપર ગણ્યું તો એ બરાબર 2√2r. એટલે 2 ગુણ્યા 1.41 ગુણ્યા પિકોમીટરમાં 125 r. આમનો ગુણાકાર કરી દઈએ એટલે લગભગ બરાબર 353.5 આવે. એટલે આપણે રેલૈજીનું બરાબર લખીએ એટલે લગભગ ઓલમોસ્ટ 354 પિકોમીટર થાય આધારની લંબાઈ. એક ગણતરી પૂરી. હવે બીજી ગણતરીમાં તમારે થોડુંક સેજ વિચારવું પડશે કે અહીંયા તમને કુલ કદ આપ્યું છે 1 સેમી ક્યુબ અને એમાં કેટલા એકમ કોષ છે? એકમ કોષની સંખ્યા શોધવાની છે. પેલાના જેવું કે ગોળો તમને આપ્યો છે, ગોળોને પીગાળવાનો અને પીગાળીને એક ગોળીનું ઘનફળ તમને આપ્યું હોય અને કીધું હોય કે ગોળીઓની સંખ્યા શોધો. તો શું કરીએ આપણે? ગોળીની સંખ્યા બરાબર આપેલા ગોળાનું ઘનફળ ભાગ્યા એક ગોળીનું ઘનફળ. તો અહીંયા કુલ કદ તમને આપ્યું છે 1 સેમી કદ, એના ભાગ્યા એક એકમ કોષનું કદ કરીએ એટલે એકમ કોષની સંખ્યા મળી જાય.
જો સીધું સૂત્ર એકમ કોષની સંખ્યા એટલે કુલ કદ ભાગ્યા એક એકમ કોષનું કદ. હવે કુલ કદ તો તમને એક સેમીનો ક્યુબ આપ્યો છે, પણ એક એકમ કોષનું કદ તમારે શોધવું પડશે. તો એક એકમ કોષનું કદ એટલે સૂત્ર શું આવે? એકમ કોષ કેવો છે? સમઘનીય, એટલે એ ઘન છે. એની કિંમત આપણે લાયા 353.5. હવે 353.5 એ પિકોમીટરમાં છે, અહીંયા સેમી ઘનમાં છે, તો આને સેમી ઘનમાં કન્વર્ટ કરવા માટે 10⁻10 સેમી, અને એનો થઈ જાય ક્યુબ. એટલે આનો જવાબ આવે 442 ગુણ્યા 10⁻25 સેમીનો ઘન. હવે આ એક એકમ કોષનું કદ આવ્યું. આપણે 83 મૂકવું હોય તો મુકાય. તો એક એકમ કોષ અવળું લખવું પડે કે 442 ગુણ્યા 10⁻25 સેન્ટીમીટર ક્યુબ કદ હોય તો એક એકમ કોષ થાય. તો આપેલા 1 સેમી ક્યુબ બરાબર કેટલા? તો આ બેનો ગુણાકાર આ નીચે જાય. બરાબર. આ સૂત્ર જો યાદ ના રહે તો હવે 83 પણ મૂકી શકાય. એટલે હવે તમારે છેલ્લે જવાબ ગણતરી કરવાની થાય સીધી સિમ્પલ કે 1 સેમીનો ઘન ભાગ્યા 442 ગુણ્યા 10⁻25 સેન્ટીમીટર ક્યુબ. સંખ્યા છે એટલે એકમ જતો રહે, એકમ વગરનો જવાબ થાય એટલે 2.26 ગુણ્યા 10⁻22 ઓલમોસ્ટ આટલો જવાબ આવે. કેટલા બધા એકમ કોષો કહેવાય, એ બી 1 સેમી ક્યુબ ની અંદર જ. ત્યાર પછી આપણે જે 14મો દાખલો ગણવાની વાત કરી હતી, જે બાકી હતો એની રકમ આપણે જોઈ લઈએ. 14મા દાખલાની રકમ ક્યાં ગઈ? હા, જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય, અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય અને સંવૃત સંકુલનમાં પરમાણુઓની ત્રિજ્યા કેપિટલ R હોય, તો R અને R વચ્ચેનો સંબંધ ઉપજાવો. કદી તમે ચોપડીમાં ક્યાંય તમને જોવા ના મળે એવો પ્રશ્ન પૂછ્યો છે સ્વાધ્યાયમાં. શું આપ્યું? અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા અને સંવૃત સંકુલનમાં પરમાણુની ત્રિજ્યા આપી. તો આપણે અષ્ટફલકીય ત્રિજ્યાની આકૃતિ દોરવી પડે. અષ્ટફલકીય છિદ્ર તો લેટ્સ સપોઝ આપણે આવું દોરીએ, એક પરમાણુ, બીજો પરમાણુ, અહીંયા ત્રીજો પરમાણુ, અહીંયા ચોથો પરમાણુ, આ રીતે પરમાણુઓ ગોઠવી દઈએ અને એ પરમાણુને આપણે જોડી દઈએ બધાને. બધા પરમાણુઓની ત્રિજ્યા સરખી છે અને એ ત્રિજ્યા કેટલી આપી છે? r કે આ બી r થાય, આ બી r થાય. માની લો કે આ અષ્ટફલકીય છિદ્ર છે અને આ એનું કેન્દ્ર છે અને અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા કઈ આપી છે? સ્મોલ r, એટલે આ થાય સ્મોલ r. હવે એને તમે અહીંયા આની સાથે જોડી દો, આને અહીંયા આની સાથે જોડી દો, તો અહીંયા સ્મોલ r અને આ કેપિટલ R થાય. આને હું નામ આપી દઉં કે A છે, આને હું B કહું, આને હું C કહી દઉં. તો આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો છે, તો માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સીધું સૂત્ર બની જાય AC નો સ્ક્વેર is equal to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો માટે AC એટલે તમે સમજો કે અહીંયા AC બરાબર શું થાય? તો અહીંયા લખું છું આકૃતિમાં AC એટલે R વત્તા R એટલે 2R અને AB બરાબર BC બરાબર બંનેમાં સ્મોલ r અને કેપિટલ R નો સરવાળો થાય. બરાબર. આકૃતિ અહીંયા અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા એટલે આટલી કહેવાય. આ ગોળાની ત્રિજ્યા એટલે કેપિટલ R કહેવાય. અહીંયા બેનો સરવાળો કરો એટલે A થી B નું અંતર આવે. હવે કિંમત મૂકી દઈએ. AC નો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર થશે? 2R નો સ્ક્વેર. AB સ્ક્વેર એટલે R પ્લસ R નો સ્ક્વેર
બીસી સ્ક્વેર એટલે પણ આર પ્લસ આર નો સ્ક્વેર, મતલબ આ બંને સેમ જ છે એટલે 2 કૌંસમાં આર પ્લસ આર નો સ્ક્વેર કરવો પડે અને અહીંયા 2 આર નો કૌંસ બાદ સ્ક્વેર કરવો પડે. હવે આ વસ્તુ બનાવતા ખાસ આવડવી જોઈએ. જો આ વસ્તુ નહીં બનાવો તો જવાબ આવવામાં તકલીફ પડશે. જવાબ આવશે જ નહીં આનું સાદુરૂપ આપશો તો. આ બંને કોમન છે, મતલબ એબી ને બીસી બંનેની કિંમત સરખી છે, કારણ કે સમઘની હોય એટલે બધી ત્રિજ્યાઓ સરખી જ હોય, ગોળાઓ પણ બધા સરખા હોય. તો આ ડબલ કરી દેવાનું. ડબલ કરી દેશો એટલે તમારા માટે પછી દાખલો ઈઝી થઈ જશે કે અહીંયા 2r નો સ્ક્વેર છે, અહીંયા 2 કૌંસમાં r પ્લસ r નો સ્ક્વેર છે, તો અહીંયા 4r નો સ્ક્વેર બરાબર 2 કૌંસમાં r પ્લસ r એનો સ્ક્વેર. તો અહીંયા 2 વડે ભાગ ચાલી જાય એટલે 2r સ્ક્વેર બરાબર r પ્લસ r નો કૌંસ બાર સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ એટલે આનું વર્ગમૂળ કરીએ તો 2 નું વર્ગમૂળ થઈ જાય અને r થઈ જાય, સ્ક્વેર નીકળી જાય. આનું વર્ગમૂળ કરો એટલે r પ્લસ r થઈ જાય, વર્ગમૂળ લેતા બંને બાજુ. હવે આના ઉપરથી r વાળા એક બાજુ ભેગા કરી દઈએ એટલે આપણે r અને r વચ્ચેનો સંબંધ લેવાનો છે. તો એક બાજુ r ને આ બાજુ લઈ દઈએ તો વર્ગમૂળ 2r માઇનસ r બરાબર સ્મોલ r. r કોમન લઈ લઈએ તો વર્ગમૂળ 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ r. તો r ઇન્ટુ વર્ગમૂળ 2 માઇનસ 1 એટલે વર્ગમૂળ 2 ની કિંમત 1.41 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ r. તો r અહીંયા આવે 0.41 ઇઝ ઇક્વલ ટુ r. તો માટે જવાબ લેવો હોય તો r ના નીચે આના r લઈ જઈએ તો 0.41 ઇઝ ઇક્વલ ટુ r અપોન r. આ બી સંબંધ ચાલે. અથવા તો r ના નીચે સ્મોલ r લાવીએ તો 1 અપોન 0.41 થાય. બરાબર, એ રીતનો બી સંબંધ ચાલે, પણ મોસ્ટલી આવો જવાબ લખી દેવાનો, r અપોન r ઇઝ ઇક્વલ ટુ 0.41. ક્લિયર? બરાબર. તો આ એક ખાસ આકૃતિ યાદ રાખવાની કે જ્યારે અષ્ટફલકી છિદ્ર r આપ્યું હોય તો આવી રીતે 4 ગોળા દોરીને વચ્ચે અષ્ટફલકી છિદ્ર મૂકી દેવાનું અને પરમાણુની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લેવાની અને અંદર અષ્ટફલકી છિદ્રની ત્રિજ્યા સ્મોલ r લઈ લેવાની. એટલે દાખલો તમારે પૂરો થઈ જાય. બરાબર. હવે આપણે જે આગળ વાત કરવાની છે મુદ્દા નંબર 1.9. એટલે સ્વાધ્યાયના બધા દાખલા અત્યાર સુધી જેટલું ચાલ્યું હતું એ બધું પૂરું થઈ ગયું. હવે આપણે એક સહેલો ટોપિક લઈએ, ઘન પદાર્થોમાં અપૂર્ણતા, મતલબ સ્ફટિક ક્ષતિ. સ્ફટિક ક્ષતિ એટલે ડિફેક્ટ. ડિફેક્ટ કહેવાય, ક્ષતિ એટલે ત્રુટિ પણ કહેવાય, ઉણપ પણ કહેવાય, ખામી પણ કહેવાય, ગમે તે શબ્દ આપી શકાય. અપૂર્ણતા એટલે ઇમ્પરફેક્શન, IMPR, ઇમ્પરફેક્શન. એટલે આપણે એવું કહેવાય ઇમ્પરફેક્શન. આપણે કે પરફેક્શન, તો પરફેક્શન નું વિરુદ્ધાર્થી ઇમ્પરફેક્શન. પરફેક્શન નું વિરુદ્ધાર્થી લખીએ પરફેક્શન, એનું વિરુદ્ધાર્થી ઇમ્પરફેક્શન. ક્લિયર? એટલે અપૂર્ણતા કહેવાય. પરફેક્શન એટલે સંપૂર્ણતા કહેવાય. તો ઘન પદાર્થોમાં અપૂર્ણતા કેવી રીતે બની જાય? તો આપણે જાણીએ છીએ કે સ્ફટિક પદાર્થો હોય, સ્ફટિકમય પદાર્થમાં કેવું હોય? ઘટકોની ગોઠવણી લાંબા અંતર સુધી કેવી હોય? નિયમિત હોય. પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ 100% શુદ્ધ ના હોય, મતલબ એનામાં કંઈક ના કંઈક અશુદ્ધિ રહી જાય. હવે અહીંયા અશુદ્ધિ કઈ રીતે આવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું નથી, પણ કેવા પ્રકારની અશુદ્ધિ આવે છે એ આપણે યાદ રાખવાનું છે. પણ બુકમાં એક વાક્ય લખ્યું છે કે જ્યારે સ્ફટિકીકરણની ક્રિયા કરીએ, કરણની ક્રિયા કેવી કરીએ? વધુ ઝડપથી કરીએ કે ધીમા વેગથી કરીએ, વધુ ઝડપથી કરીએ કે ધીમા વેગથી કરીએ, ત્યારે ઘન પદાર્થના જે નાના નાના સ્ફટિકો હોય એ નાના સ્ફટિકોમાં ક્ષતિ સર્જાય છે. કઈ ક્રિયા દરમિયાન?
સ્ફટિકીકરણની ક્રિયા દરમિયાન કેવા વેગથી વધુ ઝડપથી કરીએ કાં તો ખૂબ ધીમા વેગથી કરીએ તો ઘન પદાર્થના નાના નાના સ્ફટિકોમાં ક્યારેક ક્ષતિ સર્જાય. આ તો કોઈ એવો ઘન પદાર્થ એમાં ઘણા બધા નાના સ્ફટિકો લીધા હોય અથવા એવું બી હોય કે માત્ર એકલ સ્ફટિક લઈએ તો એકલ સ્ફટિકમાં પણ આવું થાય કે એક જ સ્ફટિક હોય અને એકલ સ્ફટિકને આપણે સ્ફટિકીકરણની ક્રિયા કરતા હોય ધીમા વેગે ઝડપથી વેગે તો એમાં પણ ક્ષતિ સર્જાય છે. એટલે ક્ષતિ વાસ્તવમાં શું છે તો ક્ષતિ એ મૂળભૂત રીતે મૂળભૂત યાદ ના આવે નહીં લખવાનું. ક્ષતિ એ ઘટક કણોની આ લખવાનું ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતા છે. બધું નિયમિત ચાલતું હોય વચ્ચે કંઈક અનિયમિતતા આવી જાય એટલે એને કહીએ ક્ષતિ. ક્ષતિના બે પ્રકાર છે. એક છે બિંદુ ક્ષતિ, બીજાનું નામ છે રેખા ક્ષતિ. બંને છોકરીઓના નામ બિંદુ રેખા. બિંદુ ક્ષતિ એટલે પોઈન્ટ, ટપકું, પોઈન્ટ ડિફેક્ટ. રેખા એટલે લાઈન, આખી લાઈન ડિફેક્ટ. પેલામાં એક પોઈન્ટ ટપકા જેટલું ડિફેક્ટ હોય અને પેલામાં આખી લાઈન ડિફેક્ટ હોય. કેવું દાખલા તરીકે બિંદુ ક્ષતિને ઓળખવી હોય તો આ એક આપણે ઘન લઈએ એમાં બધા રીતે કણો ગોઠવાયેલા છે, લાઈનસર કણો ગોઠવાયેલા છે. હવે એક કણ અહીંથી નીકળી ગયો તો અહીંયા સર્જાઈ ગયું શું થઈ ગયું એક પ્રકારની ખામી કે ઘટક કણ પોતાની જગ્યા પર નથી. પછી કોઈ વખત એવું બી થાય કે આમાં ક્યાંક વચ્ચે વળી કોઈ ઘટક કણ આવી રીતે દાખલ બી થઈ જાય. ઘટક કણ વચ્ચે દાખલ થયો, વધારાનો ઘટક કણ વચ્ચે દાખલ થયો. તો આવી જે ખામી છે એ ખામીને બિંદુ ક્ષતિ કહેવાય. હવે રેખા ક્ષતિમાં શું થાય કે રેખા ક્ષતિમાં તો આખી લાઈન જ જતી રહે. માનો કે આ 3 છે ને અહીંયા બી 3 છે, આ આખી લાઈન જતી રહે. એટલે કે આખી લાઈન નીકળી ગઈ તો એને ક્ષતિ કહેવાય. આ ક્ષતિના કારણે રેખા ક્ષતિના કારણે લેટિસ બિંદુઓની સમગ્ર હરોળની ગોઠવણીમાં અનિયમિતતા સર્જાય છે, વિચલન સર્જાય છે. અનિયમિતતા કે આખી હરોળમાં બરાબર તો એને કઈ ક્ષતિ કહેવાય રેખા ક્ષતિ કહે છે. તેને સ્ફટિક ક્ષતિ પણ કહે છે. કોઈ વખત આ પૂછી શકે સ્ફટિક ક્ષતિ પણ કહે છે એ રેખા ક્ષતિ. બરાબર જેનો આપણે આ અહીંયા આ બુકની અંદર બહુ જાજો અભ્યાસ કરવાનો નથી, ફક્ત આટલું રેખા ક્ષતિ વિશે યાદ રાખવાનું નામ છે બસ. બાકી જે તમારે મેન ભણવાનું છે બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિમાં તમારે 3 પ્રકારની ક્ષતિઓ ભણવાની આવશે. એક છે તત્વ યોગ મિતીય ક્ષતિ, બીજી આવશે બિન તત્વ યોગ મિતીય ક્ષતિ, ત્રીજી આવશે અશુદ્ધિ ક્ષતિ. 3 ક્ષતિઓ ભણવાની છે. તત્વયોગમિતિ ક્ષતિ એટલે સ્ટોઇકિયો, ક્યુ એટલે ચિયો મેટ્રી ડિફેક્ટ. અહીંયા આવે નોન સ્ટોઇકિયો મેટ્રી ડિફેક્ટ. અશુદ્ધિ માટે ઇમ્પ્યોરિટી. પ્યોરિટીનું વિરુદ્ધાર્થી ઇમ્પ્યોરિટી ડિફેક્ટ, DEFECT, ઇમ્પ્યોરિટી ડિફેક્ટ. બરાબર 3 પ્રકારની ખામી આપણે ભણવાની છે અને આપણે A કહીએ અને B કહીએ અને C કહીએ. તો સૌથી પહેલા તત્વયોગમિતિ ક્ષતિ સમજીએ. તત્વયોગમિતિ ક્ષતિ એ તો તત્વયોગમિતિ ધોરણ 11માં તમે ભણી ગયા કે દાખલા તરીકે એક પ્રક્રિયા છે આવી એમાં A અને B બે પ્રક્રિયક છે
અને સ્મોલ એ અને સ્મોલ બી એ પ્રક્રિયકના સહગુણકો છે. એટલે કે એ બી ને પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણક કહેવાય. તત્વયોગમિતીય સહગુણક કહે છે. કોને? એ બી ને. તો એ જ રીતે સી અને ડી એને નિપજોના તત્વયોગમિતીય સહગુણકો કહેવાય. તો અહીંયા તત્વયોગમિતિ ક્ષતિ કોણે કહેવી? તો એમાં તત્વયોગમિતિ જળવાતી હોય. તમે જાણી છે કે આ પ્રક્રિયકો નિપજોની તત્વયોગમિતિ હંમેશા જળવાઈ રહે છે. તો એક ઉદાહરણથી સમજીએ, પછી આગળ ડિટેલમાં સમજવાનું છે. દાખલા તરીકે FeO છે. Fe એ ધનાયન તરીકે હોય, ઓક્સિજન ઋણાયન તરીકે હોય. બંનેનું પ્રમાણ 1:1 છે અહીંયા હાલ. મતલબ જેટલા ધનાયન છે એટલા જ ઋણાયન છે. દાખલા તરીકે 100 Fe હોય તો 100 શું હોય? O હોય. જેટલા ધન એટલા જ ઋણાયન હોય. મતલબ અહીંયા ધન અને ઋણાયનનું પ્રમાણ સમાન જળવાઈ રહે, તો એવી ખામીને તત્વયોગમિતીય ક્ષતિ કહે છે. તત્વયોગમિતિ ક્ષતિના 4 પ્રકાર છે. તત્વયોગમિતિ ક્ષતિના કેટલા છે? 4 પ્રકાર છે. એમાં મુખ્ય તો 2 જ પ્રકાર ગણાય, બાકીના 2 તો એના પેટા પ્રકાર કહેવાય. પહેલી છે રિક્ત ખાલી ક્ષતિ, બીજી છે આંતરાલીય ક્ષતિ, ત્રીજી છે ફ્રેન્કલ ક્ષતિ, ચોથી છે શોર્ટકી ક્ષતિ. બરાબર, આ 4 પ્રકારની ક્ષતિ પ્રમાણે છે. રિક્ત ગતિ અને આંતરાલીય ક્ષતિ, રિક્ત ક્ષતિ એમના જેવી જ ફ્રેન્કલ ને શોર્ટકી ક્ષતિ છે. એ 2 પ્રકારમાંથી જ બનેલી છે. તો 4 પ્રકારની ખામી આપણે તત્વયોગમિતીય ક્ષતિમાં ભણવાની છે. હવે બિન તત્વયોગમિતિમાં શું હોય? બિન તત્વયોગમિતિમાં તો દાખલા તરીકે એક FeO જ લઈએ, પણ આનું પ્રમાણ 1 હોય તો Feનું પ્રમાણ પ્રયોગો પરથી એવું પણ માલુમ પડ્યું છે કે 0.93 હોય. હવે આવો તો પૂર્ણ પરમાણુ હોય નહીં, પણ એને આપણે કન્વર્ટ કરીએ. માનો કે ટકાવારી લઈએ તો 93 હોય, તો આ કેટલા હોય? 100 હોય. એ 93 પોઝિટિવ છે ને આ શું છે? 100 નેગેટિવ. મતલબ ધન અને ઋણાયનનું પ્રમાણ સમાન નથી. અને ધન અને ઋણાયનનું પ્રમાણ સમાન ના હોય ત્યારે જે ખામી ઉદ્ભવે, ધન અને ઋણાયનની સંખ્યા સરખી ના હોય સ્ફટિકમાં, એટલે કે ત્યાં તત્વયોગમિતીય જળવાતી નથી, તો એવી ખામીને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. એના 2 પ્રકાર છે. એક છે ધાતુ વધારો અને બીજી છે ધાતુ ઉણપ. મતલબ અહીંયા ધાતુ વધે અને અહીંયા ધાતુ ઓછી થાય. ધાતુ વધે મતલબ શું થાય? કે પોઝિટિવ વધે, પ્લસ ચાર્જ વધે. અને ધાતુ ઉણપમાં શું થાય? કે માનો કે ધાતુ છે આખી એની ધાતુની ઉણપ સર્જાય. પેલામાં ધાતુ વધી જાય અને આમાં ધાતુ ઘટી જાય. ધાતુ ઘટે મતલબ ધાતુ કેવી હોય? ધનાયન હોય. ધાતુ હંમેશા કયો આયન બનાવે? ધનાયન બનાવે. એટલે પેલામાં ધનાયન વધી જાય, આમાં ઋણાયન વધી જાય. બરાબર, તો હવે એને ડિટેલમાં આપણે ભણીએ એ પહેલા આપણે શરૂ કરી દઈએ રિક્ત ગતિ, એટલે કે તત્વયોગમિતીય ક્ષતિ. અને એમાં તત્વયોગમિતિ ક્ષતિ વિશે કેટલાક આપણે પોઈન્ટ્સ નોંધી રાખીએ. તત્વયોગમિતીય ક્ષતિ. હવે તત્વયોગમિતિ ક્ષતિમાં પહેલું તે બિંદુ ક્ષતિનો પ્રકાર છે. તે શું છે? બિંદુ ક્ષતિનો પ્રકાર છે. આ પ્રકારની ખામીમાં ધનાયન અને ઋણાયનની સંખ્યા કેવી રહે? સરખી. મતલબ તત્વયોગમિતિય શું થાય છે? જળવાય છે. ધન આયન બરાબર ઋણાયન. આ ક્ષતિ તાપમાન પર આધાર રાખે છે. મતલબ તાપમાન વધે તો આ ક્ષતિ વધે, તાપમાન ઘટે તો આ ક્ષતિ ઘટે. મતલબ આ ક્ષતિ તાપમાન ઉપર આધાર રાખે છે. એટલા માટે આ ક્ષતિ તાપમાન પર આધારિત હોવાથી આ ક્ષતિનું બીજું નામ આપવામાં આવ્યું કે તે થર્મોડાયનેમિક ક્ષતિ તરીકે ઓળખાય છે. થર્મોડાયનેમિક ડિફેક્ટ ઇંગ્લિશ નામ. થર્મોડાયનેમિક ડિફેક્ટનું ગુજરાતી નામ શું થાય? ઉષ્માગતિકીય ક્ષતિ.
કોઈ વખતે તમને પ્રશ્નમાં થર્મોડાયનેમિક ડિફેક્ટ અથવા થર્મોડાયનેમિક ક્ષતિ કીધી હોય, થર્મોડાયનેમિક બુકમાં ક્યાંય લખ્યો ના હોય, તો તમે પાછા શોધવાનો કે આ કઈ ખામી આવી. તો થર્મોડાયનેમિક ખામી, થર્મોડાયનેમિક ડિફેક્ટ એ જ ઉષ્માગતિકીય ક્ષતિ. ઉષ્માગતિકીય ક્ષતિ એટલે કે તાપમાન ઉપર આધારિત હોય એવી ક્ષતિ. તાપમાન ઉપર આધારિત હોય એ ક્ષતિ એટલે તત્વયોગમિતિ ક્ષતિ. બીજું પણ આનું એક નામ છે આંતરક્ષતિ. આંતરાલીય નહીં પણ આંતરક્ષતિ. તો 3 નામ તમારે યાદ રાખવાના: થર્મોડાયનેમિક ડિફેક્ટ, ઉષ્માગતિકીય ક્ષતિ, આંતરક્ષતિ. એ બધી કહેવાય તત્વયોગમિતીય ક્ષતિ. હવે એમાં પહેલી ક્ષતિ ભણીએ. ફર્સ્ટ, રિક્ત ગતિ મતલબ વેકેન્સી. એમટી પણ કહી શકાય, પણ વેકેન્સી ડિફેક્ટ. રિક્ત ગણ તમે ગણિત વાળા ભણી ગયેલા છો. રિક્ત એટલે ખાલી, ખાલી ક્ષતિ. તો બહુ સિમ્પલ છે, એકદમ ઈઝી છે કે આ રીતે એક સ્ફટિક આપ્યો છે. સ્ફટિકની અંદર આ રીતે પરમાણુ બધા ગોઠવાયેલા છે. અહીંયા ક્ષતિમાં ગોઠવણી નિયમિત છે, મતલબ કોઈ ક્ષતિ દેખાતી નથી, પણ કોઈ કારણસર એમાં ક્ષતિ સર્જાય છે. ક્ષતિના કારણે શું થાય છે કે અહીંયાથી એક પરમાણુ નીકળી જાય છે. એ કઈથી નીકળી જાય છે? આ બંને જગ્યાએ પરમાણુની જગ્યા રચાઈ, મતલબ ખાલી સ્થાન પડ્યા, એટલે આ કહેવાય ખાલી, એટલે કે રિક્ત સ્થાન. તો સ્ફટિકમાં આવી જે ખામી સર્જાય છે એ ખામીને શું કહેવાય? રિક્ત ખામી. એટલે સીધી વ્યાખ્યા શું થાય કે જ્યારે સ્ફટિકમાં લેટિસ સ્થાન ખાલી હોય તેવા સ્ફટિકને રિક્ત ખાલી ક્ષતિ કહે છે, વેકેન્સી ડિફેક્ટ કહે છે. અને આ ક્યારે ઉદ્ભવે? તો કોઈ પણ પદાર્થને ગરમ કરવાથી આવી ખામી સર્જાય છે. અંદરથી કેટલાક પરમાણુ બહાર જતા રહે, પરમાણુ બહાર નીકળી જાય, સ્ફટિકની બહાર નીકળે, સ્ફટિકની બહાર નીકળી જાય, એટલે આવી ખામી સર્જાય. આ ખામીના કારણે ઘનતામાં શું ફેર થતો છે? બોલો, ઘનતા વધે કે ઘટે? આ પ્રકારની ખામીમાં ઘનતા વધે કે ઘટે? અહીંયા આટલા પરમાણુ હતા, અહીંયા પરમાણુ 2 ઓછા થયા, મતલબ ઘનતા શું થાય? ઘટે. એમસીક્યુમાં પ્રશ્ન પૂછી દે તો કે અહીંયા ક્ષતિના કારણે ઘનતા શું થાય છે? ઘટે છે, કારણ અમુક જગ્યાથી પરમાણુ બહાર નીકળી જાય એટલે ઘનતા ઘટી જાય, સીધી વસ્તુ. બીજી લઈએ આંતરાલીય ક્ષતિ. કેટલું સિમ્પલ. આંતરાલીય ક્ષતિ એટલે ઇન્ટરફિશિયલ ડિફેક્ટ. અંદરો અંદર થઈ જતી હોય. શું થાય એમાં? તો આ ની અંદર કોઈ ક્ષતિ નથી. હવે કોઈ કારણસર આમાં અથવા તો સ્ફટિકીકરણ આપણે કરતા હોઈએ, તાપમાન ઘટાડતા હોઈએ, સ્ફટિકીકરણ કરતી વખતે ક્યાંક વળી શું થાય? તો આ બધા પરમાણુ વચ્ચે રહેલી જગ્યામાં એકાદ બે વધારાના કણો ઘૂસી જાય. વધારાના ઘટક કણો એટલે કે પરમાણુ અણુ આવી જાય, વધારાના ઘટક કણો આવી ગયા. તો આ ખામીને કઈ ખામી કહેવાય? આંતરાલીય ખામી, આંતરાલીય ક્ષતિ. જ્યારે કેટલાક ઘટક કણો, અણુ કે પરમાણુ એ આંતરાલીય સ્થાનો અથવા તો લેટિસ વચ્ચે, આંતરાલીય સ્થાનોમાં આ વધારાના ઘટક કણો આવી જાય ત્યારે તે સ્ફટિકને આંતરાલીય ક્ષતિ છે એમ કહેવાય. આ ક્ષતિથી પદાર્થની ઘનતા શું થાય? બોલો, શું થાય? પદાર્થની ઘનતા વધે, કારણ કે વધારાના ઘટક કણો અંદર ઘૂસી ગયા. હવે બીજું, આ બંને ખામી જે છે, બંને ખામી કઈ? બંને વેકેન્સી અને ઇન્ટરફિશિયલ. બંને ખામીઓ કયા પદાર્થમાં જોવા મળે? તો બિન આયનીય ઘન પદાર્થમાં જોવા મળે.
બંને ખામીઓ શેમાં જોવા મળે? બિન આયનીય ઘન પદાર્થમાં જોવા મળે. હવે પછીની જે બંને ખામી છે, કઈ બંને ખામી? ફ્રેન્કલ અને શોર્ટકી. આ બંને ખામી આયનીય ઘન પદાર્થમાં જોવા મળે છે. તો અહીંયા આપણે પ્લસ માઇનસ કરતા નથી, પણ આની વાત કરીશું ત્યારે શું કરવું પડશે? આયન છે એટલે પ્લસ માઇનસ કરવું પડશે. તો એમાં ત્રીજા નંબરની ખામી ગણીએ ફ્રેન્કલ ખામી. ફ્રેન્કલ ક્ષતિ, FRANKEL એવો એનો સ્પેલિંગ છે. ફ્રેન્કલ ડિફેક્ટ. હવે આની અંદર શું થાય? તો પહેલું તો આ ખામી કયા પ્રકારના પદાર્થમાં જોવા મળે? આયનીય ઘન પદાર્થ કે જેમાં ધનાયન ઋણાયન હોવા જોઈએ. આ પ્રકારની ક્ષતિમાં કોઈ ધનાયન પોતાનું સ્થાન છોડી દે છે, તો ત્યાં રિક્ત ક્ષતિ ઉદ્ભવે છે. હવે આ ધનાયન બીજા આયનના આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય છે, સ્ફટિક જોડીને ક્યાંય જતો નથી. તો પાછી કઈ ક્ષતિ ઉદ્ભવી? આંતરાલીય ક્ષતિ ઉદ્ભવી. આમ વેકેન્સી ડિફેક્ટ અને આંતરાલીય ડિફેક્ટ, ઇન્ટરફિશિયલ ડિફેક્ટ બંને જેમાં જોવા મળતી હોય એવા આયનીય ઘન સ્ફટિકમાં ફ્રેન્કલ ખામી છે એમ કહેવાય. એટલે ફ્રેન્કલ ખામીમાં શું થાય છે? સમજીએ કે આ રીતનો એક આપણો સ્ફટિક છે. એ સ્ફટિકની અંદર પોઝિટિવ નાનો છે, નેગેટિવ મોટો છે. પોઝિટિવ નાનો, નેગેટિવ મોટો, નાનો મોટો. એ જ રીતે અહીંયા પોઝિટિવ ના નીચે નેગેટિવ મોટો, નાનો મોટો, નાનો. આકૃતિ શક્યથી નાની દોરવાની તો બહુ ટાઈમ પરીક્ષામાં બગડે નહીં. નાનો ઋણ પ્લસ. હવે અહીંયા સ્થાન ખાલી પડ્યું. ઋણ છે, ધનનું સ્થાન ખાલી પડ્યું એટલે અહીંયા ઋણ જ આવશે. અહીંયા ધન આવશે, ઋણ આવશે, અહીંયા ઋણ આવશે, ધન આવશે, અહીંયા ઋણ આવશે, અહીંયા ધન આવશે. આ જે આયન છે અહીંયા વચ્ચે જગ્યા પડી, એ જગ્યાની અંદર પ્લસ આવી ગયો. અહીંથી જે પ્લસ નીકળ્યો એ પ્લસ આવી રીતે આંતરાલીય સ્થાનોમાં આવી ગયો, અને બાકી ઋણ ધન બધું એઝ ઇટ ઇઝ રહે. તો આ જે ખામી સર્જાઈ એ રિક્ત ખામી કહેવાય, રિક્ત ક્ષતિ. અને આ વચ્ચે આંતરાલીય સ્થાનોમાં આયન આવી ગયો તો એ કઈ કહેવાય? આંતરાલીય ક્ષતિ. બંને ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિની અંદર જોવા મળે છે. તો આમ આ પ્રકારની ક્ષતિમાં કોઈ ધનાયન પોતાનું સ્થાન છોડી દે છે, અને એ જ સ્ફટિકની અંદર આંતરાલીય સ્થાનો હોય, લેટિસની વચ્ચે જગ્યા હોય, એ જગ્યામાં એ ધનાયન ગોઠવાઈ જાય છે. આમ અહીંયા રિક્ત ક્ષતિ પણ ઉદ્ભવે છે અને આંતરાલીય ક્ષતિ પણ ઉદ્ભવે છે. આમ ફ્રેન્કલ ક્ષતિને કયા નામથી ઓળખવામાં આવે છે? વિસ્થાપન અથવા તો સ્થાનભ્રંશ. કેટલું બોગસ નામ લખ્યું, સ્થાનભ્રંશ. ઇંગ્લિશમાં કહેવાય એને ડિસલોકેશન. ડિસલોકેશન થઈ ગયું. ફિઝિક્સની વાત કરીએ તો ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. ડિસલોકેશન, સ્થાનભ્રંશ, વિસ્થાપન, ક્ષતિ. ડિસલોકેશન અને ડિસ્પ્લેસમેન્ટ બી કહી શકાય, બરાબર. પણ ડિસ્પ્લેસમેન્ટ શબ્દ નથી આપ્યો, પણ બુકમાં ડિસલોકેશન આપ્યું છે. સ્થાનભ્રંશ થઈ ગયું, પોતાનું સ્થાન ખસી ગયું, અપભ્રંશ જેવું થઈ ગયું. કેટલા વિચિત્ર શબ્દો મૂક્યા. વિસ્થાપન થઈ ગયું. તો ફ્રેન્કલ ક્ષતિનો તમને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ફ્રેન્કલ ક્ષતિની અંદર ઘનતામાં શું થાય બોલો? ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતામાં શું થાય? વધે, ઘટે કે કોઈ ફેર ના પડે? કોઈ ના ફેર પડે, કારણ કે ધન અહીંથી નીકળ્યો ખરો પણ સ્ફટિક છોડીને તો ગયો નથી, અંદરની અંદર જ છે. મતલબ ઘનતામાં કોઈ ફેર પડતો
નથી, કારણ કે સ્ફટિક છોડીને ધનાયન ક્યાંય જતો નથી. હવે બીજું, આ ક્ષતિ ક્યારે જોવા મળે? તો જ્યારે ધન આયન અને ઋણ આયન બંનેમાં મોટો તફાવત હોય, કદમાં મોટો તફાવત હોય. ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય ત્યારે આ ખામી સર્જાય છે. કઈ ખામી સર્જાય છે? ફ્રેન્કલ ખામી. હવે અહીંયા ધનાયનનું કદ બહુ જ નાનું હોય તો આ ક્ષતિમાં સવર્ગાંક કેવો હોય? સવર્ગાંક કેવો હોય? એટલે આ નાનું ટપકું પ્લસ હોય તો એની આજુબાજુમાં અડાડવા હોય ઘટકો તો કેટલા તમે અડાડી શકો? વધુ 2 કે 3, વધુમાં વધુ 4. એનાથી વધારે આને સ્પર્શી શકે નહીં, કારણ કે એનું કદ નાનું છે. માટેના સવર્ગાંક કેવા હોય? નીચા હોય, ઓછો હોય. કોનો સવર્ગાંક ઓછો હોય? તો ફ્રેન્કલ ક્ષતિની અંદર ધનાયન અને ઋણાયન, એમાં એ બંને વચ્ચે બહુ મોટો તફાવત હોય. ધનાયન ખૂબ જ નાના હોય. ધનાયન ખૂબ જ નાના હોય એટલે એનો સવર્ગાંક કેવો હોય? ખૂબ જ નીચો હોય છે. અને હવે લઈએ આપણે ચોથી, એ પહેલાના ઉદાહરણો જોઈ લઈએ કે કયા કયા સ્ફટિકમાં આવા ઉદાહરણ જોવા મળે છે. તો ZnS, ઝિંક સલ્ફાઇડ, AgCl, AgI અને AgBr. તો એની અંદર બે જ ધનાયન થયા, Ag+ અને Zn+2. આ બંને આયનના કદ ખૂબ નાના હોય, ખૂબ નાના હોય. એટલે ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર આયોડાઇડ, સિલ્વર બ્રોમાઇડ. આના ઉપર હું સ્ટાર કરું છું. આગળ સમજીશું કેમ સ્ટાર કરવું જોઈએ. તો Zn+2 અને Ag+1 ના કદ ખૂબ જ નાના હોય એટલે Ag ના સંયોજનો આ હેલોજન સમૂહ છે આખો. અને ઝિંક સલ્ફાઇડ, એમાં આ ખામી જોવા મળે. હવે ચોથી લઈએ, શોર્ટ કી, SCHOTT, શોર્ટ કી. બહુ સ્પેલિંગ વિચિત્ર છે. શોર્ટ કી ખામી ક્ષતિ. શોર્ટ કી ખામી ક્ષતિ. તો શોર્ટ કી ખામી ક્ષતિ, તો આ ખામી કયા પદાર્થમાં જોવા મળે? તો હાલ જ વાત કરી કે પાછલી બે ખામી આયનીય ઘન પદાર્થમાં જોવા મળે. હવે એની અંદર ખામી કઈ રીતે સર્જાય છે? તો અહીંયા ધન અને ઋણ વચ્ચે મોટો તફાવત નથી હોતો. મતલબ ધનાયન અને ઋણાયન વચ્ચે બહુ મોટો તફાવત હોય નહીં. સામાન્ય તફાવત હોય તો ખરો, પણ કેવો હોય? સામાન્ય તફાવત હોય. સામાન્ય તફાવત હોય. એના કારણે શું થાય છે કે આ પ્રકારની ક્ષતિમાં કેટલાક ધન અને કેટલાક ઋણાયન સ્ફટિક છોડીને જતા રહે છે ત્યારે શોર્ટ કી ખામી સર્જાય છે. શોર્ટ કી શૂટ કરી દે, અંદરથી નીકળી જાય બહાર. બંદૂકની ગોળીમાંથી ગોળી બહાર નીકળી જાય શૂટ કરીએ એટલે શોર્ટ કીમાં શૂટ કરવાનું. શૂટ કરવાનું મતલબ બહાર કાઢવાનું. કોને બહાર કાઢવાનું? તો જેટલા ધન બહાર કાઢીએ એટલા જ ઋણ બહાર કાઢવાના. જેટલા ધન એટલા જ ઋણ બહાર કાઢવાના. મતલબ જેટલા પોઝિટિવ બહાર જાય એટલા જ નેગેટિવ બહાર કાઢવાના. કઈ રીતે સમજીએ કે આ એક આપણો સ્ફટિક છે. એ સ્ફટિકની અંદર પોઝિટિવ થોડા મોટા, નેગેટિવથી થોડા મોટા. નેગેટિવ મોટા બતાવવાના, પોઝિટિવ થોડા નાના બતાવવાના. તો શું થાય? અહીંથી આને શૂટ ગોળી મારી, અહીંથી શું કર્યું આપણે? ગોળી મારી.
ફાસ્ટ કરીને તો સીધો +12 નીકળી ગયો. +12 નીકળી ગયો તો અહીંયા થઈ ગયું રિક્ત સ્થાન. હવે એક +12 નીકળે તો પાછું તરત જ જોડે ને જોડે આ ઋણાયન છે એ બી એનું બી શૂટ થઈ ગયું. બંદૂકની ગોળી દબાઈ દીધી ફ્રાક દઈને. એટલે એ બી ઋણ બી બહાર નીકળી ગયું. એ ધન બી બહાર નીકળી ગયું મતલબ -12. એક +12 એક -12. એ જ રીતે આગળ વધીએ કે માનો કે અહીંયા ફરી પાછો પ્લસ જતો રહ્યો. અહીંયા પાછી ખામી થઈ ગઈ તો અહીંથી કોણ બહાર જતું રહ્યું? -12 ગયો. હવે -12 જવા માટે અહીંયા મારે માઇનસ કરવું. તો પાછો અહીંયા શું બાદ થઈ ગયો? આને પણ માઇનસ કરી દો. તો આ પાછો શું બાદ થઈ ગયો? +12. મતલબ 2 -12 જાય તો 2 +12 જાય. 3 +12 જાય તો 3 માઇનસ પણ 12 જાય. એનો મતલબ અહીંયા તત્વ યોગમિતીય ગુણાંક શું થાય? અહીંયા જળવાઈ રહે. દરેકની અંદર એ જ છે કારણ કે આપણે તત્વયોગમિતિ ગુણાંકની ખામીઓ આપણે ભણીએ છીએ. ચારે ચાર ખામીમાં તત્વયોગમિતીય ગુણાંક જળવાઈ રહે. પહેલામાં શું થતું હતું કે એક આખો ધન જ બાર, એક આખો રિક્ત સ્થાનમાં શું થાય કે કેટલાક લેટી સ્થાનો ખાલી હોય, અંદરથી પરમાણુ નીકળી જાય. પછી આંતરલેખ સ્થાનમાં શું થાય કે વધારાના ઘટક કણો ઘૂસી ગયા એટલે ઘનતા વધી ગઈ. ફ્રેન્કલ ક્ષતિમાં શું થાય કે ધનાયન પોતાની જગ્યાથી નીકળીને સ્થાન બદલી દે, વિસ્થાપન થઈ જાય. અને આની અંદર જેટલા ધન બહાર જાય એટલા જ ઋણ બહાર જાય. મતલબ અહીંયા તત્વયોગમિતીય ગુણાંક બધામાં જળવાઈ રહે. પણ અહીંયા શું થાય? ઘનતામાં વધારો થાય કે ઘટાડો થાય? તો અહીં તો ઘણો બધો ઘટાડો થઈ જાય કારણ કે કેટલાય બહાર જતા રહ્યા. મતલબ અહીંયા ઘનતા શું થાય? ઘટે. અહીંયા ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત નથી હોતો એટલે સવર્ગાંક કેવા હોય? ઊંચા હોય કે નીચા? તો સીધી વસ્તુ છે ઊંચા, કારણ કે જેટલો મોટો હોય એટલો આ એરિયા વધારે મોટો મળ્યો એટલે એને સ્પર્શ બહુ વધારે આયનો કરી શકે. અને પાછું ધનાયન અને ઋણાયન વચ્ચે બહુ મોટો ડિફરન્ટ નથી. પેલામાં તો શું હતું? નાનું બચ્ચુકડું ધન હતું ને બહુ મોટા ઋણાયન હતા. તો આ બહુ મોટા ઋણાયન હોય તો ધનના અડધા ગોઠવા હોય તો 3 કો તો વધુ 4 ગોઠવો એટલે પતી જાય. પણ ધનાયન તમે મોટો લો અને સામે ઋણાયન એટલો બધો મોટો ના લો તો ઘણા બધા અહીંયા ઋણાયનો એની આસપાસ ગોઠવાઈ શકે. એટલે આનો સવર્ગાંક કેવો હોય? ઊંચો હોય. કોનો? શોર્ટકી ખામીની અંદર સવર્ગાંક ઊંચો હોય છે. હવે એના ઉદાહરણો જોઈએ કે કયા ઉદાહરણો આની અંદર આવે. તો NaCl, KCl, CHCl. મતલબ શું થયું? આ જે સમૂહ છે એ સમૂહ 1 થયો અને આ Cl વાળો સમૂહ 17 થયો. તો સમૂહ 1 અને સમૂહ 17 એ બંનેના સંયોજનો ધનાયન અને ઋણાયનથી NaCl, KCl, CHCl બને. એમાં શોર્ટકી ખામી સર્જાય છે. અને એક છે AgBr, એમાં પણ શોર્ટકી ખામી સર્જાય છે. તો સ્ટાર કેમ કર્યો? ખબર પડી કે AgBr એવો સ્ફટિક છે કે જેમાં 2 પ્રકારની ખામી સર્જાય છે, ફ્રેન્કલી અને શોર્ટકી. આ બંને ખામી સર્જાય છે. ફ્રેન્કલી અને શોર્ટકી. ફ્રેન્કલી એટલે ફ્રેન્કલ અને શોર્ટકી. અને ફ્રેન્કલ જ લખજો બુક પ્રમાણે. ફ્રેન્કલ અને શોર્ટકી આ બંને ખામી AgBr માં જોવા મળે છે. ગુજકેટની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો યાદ રાખવાનું કે એવો કયો સ્ફટિક છે કે જેમાં ફ્રેન્કલ અને શોર્ટકી ક્ષતિ જોવા મળે છે? તો AgBr. AgBr માં કઈ કઈ ખામી નીચેના પૈકી જોવા મળે છે? તો ફ્રેન્કલ ખામી, શોર્ટકી ખામી, બિંદુ ક્ષતિ અને ચોથામાં એવું લખ્યું હોય કે A અને B બંને. તો એમાં એ બંને લખી દેવાના. બરાબર. તો ફ્રેન્કલ અને શોર્ટકી પણ મેં યાદ રાખવું પડશે કે શોર્ટકીમાં શું કરવાનું? શૂટ કરવાનું. એટલે અંદરથી ધન આયન બહાર કાઢી નાખવાનું.
બંદૂકમાંથી જેમ ગોળી છોડીએ અંદરથી બહાર કાઢી દેવાનું, ઋણને પણ બહાર કાઢી દેવાનું. જેટલા ધન બહાર જાય એટલા જ ઋણ બહાર જાય, તો જ તત્વયોગ મિતિ ગુણાંક જળવાઈ રહે. અને જ્યારે ફ્રેન્કલમાં શું કરવાનું, તો ફ્રેન્કલમાં ફ્રેન્ડ કરી દેવાનો, ફ્રેન્ડ ફ્રેન્ડ બનાવી દેવાનો, ફ્રેન્ડશીપ કરી દેવાની, જોડાઈ જવાનું એની જોડે, ઝડપથી બહાર નીકળે નહીં, સ્ફટિક છોડીને જાય નહીં. એટલે ફ્રેન્કલની અંદર પોતાનું સ્થાન છોડી દે પણ સ્ફટિક છોડીને જતો નથી. તો આ ખાસ યાદ રાખવાનું, આમાં ભૂલ ના થાય, બરોબર મગજમાં વાત ઉતારી દેજો કે શોર્ટ કીમાં ધનાયન ઋણાયનો બહાર જાય સમાન સંખ્યામાં, અને ફ્રેન્કલમાં ધનાયન પોતાના સ્થાનથી નીકળીને આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય એટલે એનું વિસ્થાપન થાય, ડિસ્પ્લેસમેન્ટ થાય. અને ફ્રેન્કલ અને શોર્ટકી બંને શેમાં જોવા મળે, આયનીય ઘન પદાર્થમાં, એટલે કે એમાં ધનાયન અને ઋણાયન જોવા મળે. જ્યારે રિક્ત અને આંતરાલીય ક્ષતિમાં ખાલી પરમાણુ ખાલી પડે ને પેલામાં ઘટક કણો વધારાના ઘૂસી જાય. બરાબર. હવે ત્યાર પછી એક ત્રીજી ખામી લઈએ જેનું નામ છે અશુદ્ધિ ક્ષતિ. પેલા એ લઈ લઈએ પછી બિન તત્વયોગ મિતિ ખામી જોઈએ. કારણ કે અશુદ્ધિ ક્ષતિ બહુ જ નાની છે કે એમાં એક પાત્ર લેવામાં આવે, પાત્રની અંદર પીગલિત અવસ્થામાં NaCl લેવામાં આવે, NaCl પીગલિત ઊંચા તાપમાને પીગળી જાય અને એની અંદર એક SrCl2 સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડને ઉમેરવામાં આવે. આને ઠંડુ પાડીએ મતલબ સ્ફટિકીકરણ કરીએ, તો સ્ફટિકીકરણ કરતા એક Sr+2 બે Na+ આયનોને દૂર કરે. મારો બે Na+ ને ખદેડી મૂકે એક Sr+, એટલે બે સ્થાન ખાલી પડ્યા, કારણ કે બે Na+ ગયા એટલે. તો એક સ્થાનમાં Sr+2 ગોઠવાય અને એક સ્થાન કેવું રહે, ખાલી રહે. મતલબ જેટલા Sr+2 આયન જોડાય, જેટલા Sr+2 આયન સ્ફટિકમાં દાખલ થાય એટલા જ સ્થાન ખાલી હોય. જેટલા Sr+2 સ્ફટિકમાં દાખલ થાય એટલા સ્થાન ખાલી, અને જેટલા Sr+2 દાખલ થાય એનાથી ડબલ Na+ બહાર નીકળે. એટલે સ્ફટિકમાં એક Sr+2 ઘૂસે આ રીતે, માનો કે પ્લસ છે, ઋણ છે, પ્લસ છે, ઋણ છે, આમાંથી એક Na+ બહાર કાઢી નાખે. અહીંયા Na+ બધા લખવું જ લખાય, Na+ છે, Cl- છે, Na+ છે, Cl- છે, Cl- Na+ ને બહાર કાઢી દીધો. અહીંયા પણ પાછો એક બહાર કાઢી દીધો. તો આ બે સ્થાન ખાલી પડ્યા, એમાં એકમાં Sr+2 ગોઠવાઈ ગયો અને આ સ્થાન કેવું રહ્યું, ખાલી જ રહ્યું. એકમાં Sr+2 ગોઠવાઈ ગયો અને એક સ્થાન ખાલી રહ્યું. મતલબ જેટલા Sr+2 આયનો હોય એટલા સ્થાન ખાલી મળે, અને જેટલા Sr+2 આયનો હોય એનાથી બમણા Na+ આયનો બહાર નીકળે. બે Sr+2 આયન દાખલ થાય તો 4 Na+ નીકળે, અને બે Sr+2 આયનો દાખલ થયા તો 4 Na+ નીકળ્યા, તો બે સ્થાનો ખાલી પડ્યા, બાકીના બે સ્થાનોમાં Sr+2 ગોઠવાઈ ગયો. તો આવી જે ખામી છે એ ખામીને અશુદ્ધિ ક્ષતિ કહેવામાં આવે. એટલે કે પીગલિત NaClમાં થોડા પ્રમાણમાં SrCl2 ઉમેરવામાં આવે, ત્યાર પછી એનું ઠંડુ પાડવામાં આવે, સ્ફટિકીકરણ કરવામાં આવે, તો Na+ આયનના કેટલાક સ્થાનો કોણ પચાવી પાડે છે, Sr+2 આયનો પચાવી પાડે છે. અને જે દરેક Sr+2 એ બે Na+ આયનોને દૂર કરે છે. હવે લઈએ આપણે આગળ, આના અન્ય ઉદાહરણ પણ છે. તો NaCl ના બદલે આપણે AgCl લઈએ, એના દ્રાવણમાં કેડમિયમ Cl2 ઉમેરવામાં આવે, CdCl2, કેડમિયમ Cl2 એનું દ્રાવણ ઉમેરીએ
તો એક CD+2 એ બે Ag+ ને દૂર કરે. શું કરે? દૂર કરે. અને એકમાં CD+2 આયન દાખલ થઈ જાય અને એક સ્થાન ખાલી પડ્યું રહે. ક્લિયર? તો અશુદ્ધિ ક્ષતિ એકદમ સહેલી છે એટલે ફટાફટ આપણે લઈ લઈએ. હવે આપણે લઈએ બિન તત્વયોગમિતિ ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ એમાં આપણે બે ભાગ પાડીએ છીએ. એક છે ધાતુ વધારો, મતલબ METAL, મેટલ એક્સેસ ડિફેક્ટ, અને બીજામાં છે ધાતુ ઉણપ. ઉણપ મતલબ ડેફિશિયન્સી. કોની ડેફિશિયન્સી? મેટલની. મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. DEFFICIENCY. મેટલ ડેફિશિયન્સી ડિફેક્ટ. બે પ્રકારની ખામી છે. હવે પહેલી આપણે જોઈએ ધાતુ વધારો. તો ધાતુ વધારો આપણે જાણીએ છીએ કે ધાતુ પોતે કયો આયન બનાવે? ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવે. અહીંયા ધનાયનનું પ્રમાણ ઋણ આયન કરતા કેવું થઈ જાય? વધી જાય. તો તત્વયોગમિતિ ગુણાંક જળવાતો નથી. અને ખાસ કરીને આવું ક્યાં જોવા મળે? તો અકાર્બનિક તત્વોમાં બિન તત્વયોગમિતિ ક્ષતિ જોવા મળે છે. દાખલા તરીકે ZnO, FeO, કે જેમાં ધન આયનનું પ્રમાણ ઋણાયન કરતા વધુ જોવા મળે છે. એટલે કે ધાતુ તત્વમાં શું થયેલો જોવા મળે છે? વધારો થયેલો જોવા મળે છે. હવે ધાતુ વધારાની વાત કરીએ તો ધાતુ વધારામાં બે પ્રકાર છે. બુકમાં તમને બે પ્રકાર આપ્યા છે પણ દેખાય એવા નથી. ટપકા કરીને આપ્યા છે, પણ આપણે બે ભાગ પાડી દેવાના. બે ભાગમાં પહેલો ભાગ છે કે ઋણ આયન દૂર થાય તો. ઋણ આયનને ઇંગ્લિશમાં શું કહેવાય? એનાયન. એનાયન દૂર થાય તો રિક્ત સ્થાનો પડે. તો રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ થાય. ઋણાયન દૂર થઈ જાય. હવે તમે સમજો કે ઋણાયન દૂર થાય તો કોનું પ્રમાણ વધી જાય? ઋણાયન દૂર થાય તો કોનું? ધનાયનનું પ્રમાણ ઓટોમેટિકલી વધી જાય. બરાબર? એટલે ધનાયનનું પ્રમાણ વધ્યું એટલે કઈ ક્ષતિ થઈ ગઈ? ધાતુ વધારો ક્ષતિ. દાખલા તરીકે Fe હોય, O હોય. Fe ધનાયન છે, ઋણાયન છે. તો અહીંયા ઓક્સિજન દૂર થઈ જાય તો ઓટોમેટિકલી Fe નું પ્રમાણ વધી જાય. Fe ના પ્રમાણો વધી જાય. અને બીજો એક પ્રકાર છે આંતરાલીય સ્થાનોમાં કોણ દાખલ થઈ જાય? ધનાયન દાખલ થઈ જાય. ધનાયન ઇંગ્લિશમાં શું કહેવાય? કેટાયન દાખલ થાય અથવા હોય. તો આંતરાલીય સ્થાનોમાં ધનાયન દાખલ થાય તો શું થઈ ગયું કહેવાય? ધાતુ ઉણપ ખામી સર્જાય. હવે આપણે પહેલી આ સમજીએ કે ઋણ આયન દૂર થાય તો કઈ રીતે ઋણાયન દૂર થાય? બહુ જબરજસ્ત સમજવા જેવી પ્રક્રિયા છે કે અહીંયા એક સ્ફટિક છે. એ સ્ફટિકનું નામ છે NaCl નો સ્ફટિક છે. NaCl નો સ્ફટિક છે. અહીંયા એનો ધન આયન છે, અહીંયા ઋણાયન છે, ધનાયન છે, અહીંયા ઋણાયન છે. ઋણાયન છે, ધનાયન છે, ઋણાયન છે, ધનાયન છે. ઋણાયન છે, ધનાયન છે, ઋણાયન છે. અવળું થઈ ગયું. ધન, ઋણ, ધન ને ઋણ. અહીંયા ઋણ, ધન, ઋણ, ધન. મજા નહીં આવે. અહીંયા ફરી દોરીએ આકૃતિ. બહુ સમજવા જેવી આકૃતિ છે.
જે ઋણ મોટા બતાવું છે Cl છે અને ધન નાના બતાવું છું એ Na છે. હવે આ NaCl નો સ્ફટિક છે. હવે એ સ્ફટિકની આસપાસ NaCl ની બાષ્પ ની બાષ્પ ધાતુની બાષ્પ લગાવવામાં આવે. અહીંયા બધી આમ છવાઈ ગઈ હોય. કોની બાષ્પ? સોડિયમ ધાતુની બાષ્પ છોડવામાં આવે. કયા સ્ફટિક ઉપર? NaCl ના સ્ફટિક ઉપર સોડિયમની બાષ્પ છોડવામાં આવે તો અહીંયા Na છે એ પોતે શું કરશે? Na પ્લસ અને ઇલેક્ટ્રોન માઇનસમાં રૂપાંતર થશે. હવે આ Na પ્લસ છે અહીંયા આસપાસમાં સ્ફટિકની આસપાસ ગોઠવાશે તો ધનાયન છે તો કોનાથી આકર્ષિત થશે? ઋણાયનથી આકર્ષિત થશે. મતલબ અહીંયા Cl નો પરમાણુ છે એ Cl ના પરમાણુથી Na પ્લસ પ્રત્યે આકર્ષણ થશે, પ્રેમ ઉત્પન્ન થશે. Na પ્લસ પાસે જવાનો પ્રયત્ન કરશે. અહીંયા બારી છે, બારી બાર ડોકાચ્યું કરે કે Na પ્લસ આવી ગયો છે તો તરત જ Cl માઇનસ આયન સ્ફટિક છોડીને બહાર જતો રહેશે અને Na પ્લસ આયન જોડે પોતાની જોડી બનાવી દેશે, લગ્ન કરી દેશે અને સંયોજન બનાવી દેશે NaCl. તો અહીંયાથી ક્લોરીન જતો રહ્યો તો અહીંયા સ્થાન ખાલી પડ્યું. તો એ ખાલી સ્થાનમાં કોણ ગોઠવાઈ જશે? ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થઈ જશે. એટલે આ સ્થાનની અંદર કોણ ગોઠવાશે? E માઇનસ ગોઠવાશે. તો E માઇનસ થયું તો આ કેન્દ્રને એક નવું નામ આપવામાં આવ્યું જેનું નામ છે F કેન્દ્ર. F કેન્દ્ર એ જર્મન શબ્દ છે. F મતલબ ફારબેન. ફારબેન જેન્ટર. જેન્ટર મતલબ સેન્ટર જ છે પણ જર્મન ભાષામાં જેન્ટર કહેવામાં આવે. ફાર્બન જેન્ટર. બરાબર. હવે જે આ ઇલેક્ટ્રોન અંદર દાખલ થયો ફરી આપણે સમજી લઈએ કે NaCl નો સ્ફટિક છે એમાં Na અને Cl Na પ્લસ અને Cl માઇનસ ના આયનો ગોઠવાયેલા છે. એ સ્ફટિકની આસપાસ Na ધાતુની બાષ્પ જો છોડવામાં આવે તો Na ધાતુ છે એ તરત જ શું કરે? પોતાની બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે અને Na પ્લસ આયનમાં ફેરવાઈ જાય. કારણ કે સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય દરેક તત્વો, નિષ્ક્રિય તત્વો સિવાય. અને એ Na પ્લસ જ્યારે સ્ફટિકની આસપાસ ગોઠવાયો હોય તો સ્ફટિકની અંદર રહેલા ક્લોરીન વડે તે આકર્ષિત થાય છે. ક્લોરીન સ્ફટિક છોડીને બહાર જતો રહે અને Na પ્લસ સાથે જોડાઈને NaCl માં ફેરવાઈ જાય તો ત્યાં રિક્ત સ્થાન થયું. એ રિક્ત સ્થાનમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો ઇલેક્ટ્રોન જે દાખલ થયું એને કહેવાય F કેન્દ્ર. તો અહીંયા શું થયું? કોનું પ્રમાણ વધ્યું કહેવાશે? ઋણાયનનું પ્રમાણ વધ્યું. અહીંયા ધનાયન ઋણાયન નથી ગણવાના. Cl માઇનસ અને Na પ્લસ આયનો ગણવાના છે. આ તો મેં અહીંયા પ્લસ માઇનસ કર્યા છે. અહીં તો Na પ્લસ ને Cl માઇનસ બધા કરવા. તો Cl માઇનસ આયનનું પ્રમાણ શું થયું કહેવાય અને Na પ્લસ આયનનું પ્રમાણ શું થયું કહેવાય? તો અહીંયા એક Cl સ્ફટિકમાંથી બહાર નીકળી ગયો. એટલે Cl નું પ્રમાણ ઘટ્યું. સામે Na પ્લસ નું પ્રમાણ શું થયું? વધ્યું, વધે. Na પ્લસ પોતે વધતા નથી, આની સાપેક્ષમાં વધે છે. એટલે કે Cl માઇનસ નું પ્રમાણ એક ઘટ્યું એટલે આપોઆપ Na પ્લસ એક વધ્યું. વાસ્તવમાં Na પ્લસ ની સંખ્યા એટલી ને એટલી જ છે. અહીંયા ગણતરી કરો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 Na પ્લસ છે. અને Cl માઇનસ 1, 2, 3, 4, 5, 6 અને 7 રહ્યા. એક બહાર નીકળી ગયો એટલે 7 Cl રહ્યા. એટલે Cl માઇનસ આયનનું પ્રમાણ એક ઘટ્યું એટલે Na પ્લસ નું પ્રમાણ ઓટોમેટિકલી એક વધી ગયું. તો આવી જે ખામી સર્જાય છે એ ખામીને કઈ ખામી કહેવાય? ધાતુ વધારો ખામી. ધનાયનનું પ્રમાણ અહીંયા વધે છે. હવે આ ખામીમાં એક નવીન પ્રકારની ઘટના જોવા મળે કે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બહાર છટકી જાય. ઉર્જા મેળવીને શું થાય? ઉર્જા મેળવીને પોતે
શું કરે? તમે 11માં ભણી ગયા, ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા તમે બે ભણ્યા છો. ભૂમિ અવસ્થા અને આ ઉત્તેજિત અવસ્થા. તો આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે. ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન સીધો ભૂમિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, પાછો ઉર્જા મુક્ત કરી લે, ઉત્તેજિતમાંથી ભૂમિ અવસ્થામાં આવે. આ બંને વચ્ચે કૂદકા માર કરે, અને કૂદકા માર કરે એટલે અંદરથી ચોક્કસ વિકિરણોનું ઉત્સર્જન થાય. ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થાય, અને એ વિકિરણો કેવા હોય? રંગીન હોય છે. તો એના કારણે આ કેન્દ્ર તમને કેવું જોવા મળે છે? રંગીન જોવા મળે છે. અને એનો રંગ દરેક સ્ફટિક માટે આગવો હોય. દાખલા તરીકે NaCl નો સ્ફટિક હોય તો એનું કેન્દ્ર કેવા રંગનું દેખાય? પીળા રંગનું દેખાય. મતલબ પીળા રંગના વિકિરણોનું ઉત્સર્જન કરે. પણ હું NaCl ના બદલે LiCl લઉં તો એમાં ગુલાબી રંગ ના વિકિરણોનું ઉત્સર્જન થાય. જો હું KCl લઉં તો KCl ની અંદર જાંબલી રંગ, આ બધું તમને બુકમાં આપ્યું છે, તો જાંબલી રંગનું ઉત્સર્જન થાય. અને LiCl માં કોણ વધે? Li વધે. KCl માં કોણ વધે? K વધે. આમાં કોણ વધે? Na વધે. Na પ્લસ વધે, Li પ્લસ વધે, K પ્લસ વધે. બરાબર. અને એ ઇલેક્ટ્રોન દાખલ થાય, એ ઇલેક્ટ્રોન ઉર્જા પ્રાપ્ત કરીને ઉત્તેજિત અવસ્થા અને ભૂમિ અવસ્થા વચ્ચે કૂદકા માર કરે એટલે અંદરથી ચોક્કસ રંગીન વિકિરણોનું ઉત્સર્જન થાય. NaCl હોય તો પીળા રંગનું ઉત્સર્જન થાય. એટલે એ કેન્દ્ર, કયું કેન્દ્ર? ફાર્બેન જેન્ટર. એ કેન્દ્ર તમને કેવું દેખાય છે? પીળા રંગનું દેખાય. LiCl હોય તો ગુલાબી રંગનું દેખાય, KCl હોય તો જાંબલી રંગનું દેખાય. બરાબર. તો આ ખામી થઈ ધાતુ વધારાનો પહેલો વિકલ્પ કે ઋણાયન દૂર થયો, મતલબ ક્લોરીન દૂર થયો. સામે ભલે ઇલેક્ટ્રોન દાખલ થયો પણ ક્લોરીનનું પ્રમાણ તો ઘટ્યું કહેવાય, સામે સોડિયમનું પ્રમાણ વધ્યું કહેવાય. હવે બીજી વાત કરીએ, બીજો એક પ્રકાર હતો એનો જે બુકમાં ટપકા વડે બતાવ્યું છે કે આંતરાલીય સ્થાનોમાં વધારાના ધન આયનના કારણે ધાતુ ઉણપ થઈ, ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ તો ના કહેવાય, ધાતુ વધારો જ કહેવાય, કારણ કે ઉણપ તો હવે આપણે બીજું ભણવાનું છે. એટલે ધાતુ વધારો ક્ષતિ. આપણે ધાતુ વધારોના બે પ્રકાર ભણી રહ્યા છીએ. એમાં પહેલો ઋણાયન દૂર થાય તો ઓટોમેટિકલી ધાતુ વધારો થઈ જાય. અને હવે તો અંદર દાખલ જ થઈ જાય ધનાયન, આંતરાલીય સ્થાનોમાં વધારાનો ધનાયન દાખલ થઈ જાય, એટલે પણ ધાતુ વધારો ક્ષતિ થાય. તો એનું એક ઉદાહરણ બહુ સમજીએ ઉદાહરણથી, કે ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડ છે, ઓરડાના તાપમાને કેવા રંગનો હોય? સફેદ રંગનો છે. તેને આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરીએ એટલે એ Zn+2 માં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, અને ઓક્સિજન પણ છૂટો પડી જાય છે 1/3 ઓછું કરીને, બેલેન્સ કરી દીધું. અને ઓક્સિજન ગુમાવે છે અને કયા રંગમાં ફેરવાય છે? પીળા રંગમાં. સફેદ રંગનું રૂપાંતર પીળા રંગમાં થાય. હવે અહીંયા ZnO માં 1:1 નું પ્રમાણ હોય તો કોઈ ખામી નથી. ધનાયન પણ 1 અને ઋણાયન પણ 1 તો કોઈ ખામી નથી. પરંતુ જો ગરમ કરીએ, ગરમ કરવાથી કયો આયન બને છે? Zn એ Zn+2 માં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. બરાબર. 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે, એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ના કારણે એ ઇલેક્ટ્રોન કોણ મેળવી લે છે? ઓક્સિજન. અને ઓક્સિજન એની અંદર બહાર નીકળી જાય છે. અને ઓક્સિજન બહાર નીકળી જાય એ ઇલેક્ટ્રોન મેળવીને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે, O મેળવી દે અને O-2 સ્વરૂપે એમાંથી બહાર નીકળી જાય. બહાર નીકળી જાય તો કોનું પ્રમાણ વધી જાય? ધાતુ આયનનું પ્રમાણ વધે છે. અને ધાતુ આયનનું પ્રમાણ વધે છે એટલા માટે આને ધાતુ વધારો ક્ષતિ કહેવામાં આવે છે.
અને ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાનોમાં ખસી જાય છે. ઇલેક્ટ્રોન શું થાય? આંતરાલીય સ્થાનોમાં ખસી જાય. એટલા માટે બુકની અંદર તમને એક પ્રક્રિયા આપી છે કે ZnO માંથી ગરમી આપીએ તો Zn ની અંદર શું થાય છે? ઓક્સિજનની સાપેક્ષમાં Zn નું પ્રમાણ વધે છે એટલે 1 + x થાય. O નું પ્રમાણ માનો કે 1 છે તો 1 કરતા x જેટલું પ્રમાણ વધે. ઓક્સિજનની સાપેક્ષે Zn વધે છે. ઓક્સિજનની સાપેક્ષે Zn વધે. એટલા માટે એ સૂત્ર તમને બુકમાં આપ્યું છે કે ZnO gives Zn1 + xO1. બરાબર, બુકમાં જુઓ તમને આપ્યું છે. બરાબર, આ રીતે બુકમાં તમને આપ્યું છે. જુઓ, કદાચ દેખાય તો ક્યાં ગયું? આવ્યું. Zn1 + xO બને છે. મતલબ સ્ફટિકમાં ઝીંકનો વધારો થાય છે. Zn+2 આયન આંતરાલીય સ્થાનોમાં ખસે છે અને ઇલેક્ટ્રોન પડોશીના આંતરાલીય સ્થાનો તરફ ખસે છે. તો આ જે ખામી છે એ ખામીને કેવી ખામી કહેવામાં આવે છે? તો ધાતુ વધારો ઉણપ, જેમાં આંતરાલીય સ્થાનો પર વધારાનું ધનાયન આવી જાય છે. એટલે ઝિંક ઓક્સાઇડને ઓરડાના તાપમાને ગરમ કરીએ તો એ સફેદ રંગનો હોય છે અને ઓક્સિજન ગુમાવે છે એટલે પીળા રંગમાં ફેરવાય છે. અને ઓક્સિજન ગુમાવે એટલે શું થાય? ઋણાયન એમાંથી ઓછો થઈ ગયો એટલે ઓટોમેટિકલી ધનાયનનું પ્રમાણ વધી ગયું. એટલે સ્ફટિકમાં ઝીંકનો વધારો હોય છે એટલે તેનું સૂત્ર Zn1 + xO બને. ZnO હોતો નથી. O કરતા Zn નું પ્રમાણ વધી જાય છે. એટલે Zn+2 આયન આંતરાલીય સ્થાન તરફ ખસે છે અને ઇલેક્ટ્રોન પડોશી નજીકના આંતરાલીય સ્થાનો તરફ ખસે છે. તો આ જે ખામી છે એ ખામીને ધાતુ વધારો ઉણપ ખામી કહેવાય. બરાબર, ક્લિયર? હવે લઈએ આગળ ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ. હવે ધાતુ ઉણપ ક્ષતિમાં બહુ સિમ્પલ જ છે કે ધાતુ આયનનું પ્રમાણ શું થાય? તો ઋણાયનની સાપેક્ષે ઘટે. ઋણાયનની સાપેક્ષે શું થાય? ઘટે. એને કહેવાય ધાતુ ઉણપ. હવે એના ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે FeO બનાવવામાં આવે તો Fe 0.95 to O રીતે બને. એવું કહી શકાય કે 95 Fe ના અણુ છે તો ઓક્સિજનના કેટલા હોય? 100 છે. તો અહીંયા Fe નું પ્રમાણ ધન છે ને આ ઋણ છે. આ શું થયું? ઘટ્યું. તો આ જે ખામી છે એને ધાતુ ઉણપ ક્ષતિ કહેવામાં આવે. ખરેખર તો જ્યારે આનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે Fe 0.93O થી Fe 0.96O ના ગાળામાં મળી આવે છે. શું થાય છે? Fe 0.93O થી Fe 0.96O ના ગાળામાં મળી આવે છે. એક્ઝેક્ટલી જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે. તો આમાં બી Fe નું પ્રમાણ O કરતા ઓછું જ છે. એટલે FeO ના સ્ફટિકમાં કેટલાક Fe+2 આયન ગુમ થાય છે અને ગુમ થવાને કારણે ધનભારમાં થયેલો જે ઘટાડો છે એ ઘટાડો સરભર કરવા માટે જરૂરી સંખ્યામાં Fe+3 આયન પણ બને છે. આ બુકનું વાક્ય છે કે Fe+2 ગુમ થાય તો ધનભારને બેલેન્સ કરવા માટે Fe+2 આયનની હાજરીથી કામ ચાલી જાય. માનો કે કેટલા ગુમ થાય કે દાખલા તરીકે Fe+2 3 ગુમ થાય તો 6 ધનભારની ઘટ થઈ તો સામે 2 Fe+3 ની હાજરી હોય તો એ શું થઈ જાય? સરભર થઈ જાય. બરાબર, તો આટલા સુધી તમારે યાદ રાખવાનું છે. વચ્ચે મેં 1-2 વાક્યો કીધા નથી તમને, એ તમારે ગોખવાના થાય છે.
આ વસ્તુ તમને મારે કહેવાની રહી ગઈ કે સાદી રિક્ત ક્ષતિની જેમ શોર્ટકી ક્ષતિ પદાર્થની ઘનતામાં શું કરે છે? ઘટાડો કરે છે. તો અહીંયા તમને કેટલીક વસ્તુ આપી છે કે ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય. દાખલા તરીકે NaCl માં આશરે 10⁶ શોર્ટકી હોય. 10⁶ શોર્ટકી ક્ષતિ પ્રતિ સેમી ઘન હોય ઓરડાના તાપમાને. તો 1 સેમી ક્યુબમાં આશરે 10⁻22 આયન હોય. આ 1 માર્કના MCQ માટે યાદ રાખવાનું કે 1 સેમી ઘનમાં આશરે 10⁻22 જેટલા આયનો હોય. એટલે દર 10⁻16 આયનોમાં 1 શોર્ટકી ક્ષતિ હોય. 10⁻16 જેટલા આયનો ભેગા કરીએ ત્યારે એમાં 1 શોર્ટકી મળે. એટલે પ્રતિ સેમી ક્યુબ NaCl લઈએ તેમાં 10⁶ શોર્ટકી જોવા મળે પ્રતિ સેમી ક્યુબ. હવે 1 સેમી ક્યુબમાં આયનો કેટલા હોય NaCl ના? 10⁻22 જેટલા. બરોબર, વાક્ય સમજો, બુકમાં ખબર પડે એવું નથી કે NaCl માં 10⁻6 શોર્ટકી ક્ષતિ પ્રતિ સેમી ક્યુબ જોવા મળે. એટલે કે 1 સેમી ક્યુબ ઘનફળ ધરાવતો NaCl લેવામાં આવે તેમાં 10⁶ જેટલી શોર્ટકી જોવા મળે. હવે પ્રતિ સેમી ક્યુબ NaCl નું કદ લઈએ તો એમાં ખરેખર કેટલા આયનો હોય? તો 10⁻22 જેટલા આયનો હોય 1 સેમી ક્યુબમાં. એટલે 10⁻22 આયનો જેટલા હોય એમાં ખામી કેટલાની આવી? 10⁶ ની ખામી આવી. એનો અર્થ એવો થયો કે 10⁻16 આપણે આયનો લઈએ તેમાં 1 શોર્ટકી ક્ષતિ ઉદ્ભવે. એટલે પ્રતિ 10⁻16 આયનોમાં 1 શોર્ટકી બને છે. બરાબર, તો આ વસ્તુ MCQ માટે યાદ રાખજો. ફરી ખબર આની અંદર કે 1 સેમી ક્યુબમાં 10⁻22 આયનો હોય, એમાં 10⁶ વાળા ખામીવાળા હોય. એનો મતલબ 10⁻16 આયનોમાં 1 શોર્ટકી ક્ષતિ હોય. બરાબર, ક્લિયર? તો આ MCQમાં કે એમાં પૂછી શકે. બરાબર, તો એટલે સુધી આપણે આજે રાખીએ છીએ.